નમસ્કાર. સાહિત્ય દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીએ કાવ્યના હેતુઓની. આચાર્ય મમ્મટ કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિની તુલના કરી કાવ્યના પ્રયોજનોની ચર્ચા કરે છે. આ ચર્ચા પછી કાવ્યના હેતુઓની પણ ચર્ચા કરે છે. શક્તિર નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વક્ષણાત કાવ્ય શિક્ષાભ્યાસ ઇતિ હેતુસ્ત દુદ્રવે. અર્થાત શક્તિ, લોક, શાસ્ત્રો અને કાવ્ય વગેરેના નિરીક્ષણથી નિપુણતા તેમજ કાવ્યના જ્ઞાતાઓ પાસેથી લીધેલા શિક્ષણ વડે અભ્યાસ ઇત્યાદિ તેની ઉત્પત્તિના કારણો છે. આ કારિકામાં મમ્મટ કાવ્યોત્પત્તિના કારણરૂપે હેતુનું નિરૂપણ કરે છે. તે કાવ્યની ઉત્પત્તિમાં શક્તિ, નિપુણતા અને અભ્યાસ આ ત્રણ બાબતોને કારણભૂત માને છે. પહેલું છે શક્તિ. શક્તિ એટલે વિશિષ્ટ પ્રકારના સંસ્કાર. અન્ય અલંકારિકોની જેમ મમ્મટ પણ આને જન્મગત સંસ્કાર વિશેષઃ એટલે કે જન્મથી જ પ્રાપ્ત થયેલો સંસ્કાર કહે છે. એમને મતે કાવ્ય સર્જન માટે પ્રતિભા અનિવાર્ય છે. પ્રતિભા ન હોય તો કાવ્ય સર્જાય જ નહીં, અને સર્જાય કે પ્રસાર પામે તો પણ તે હાસ્યાસ્પદ થાય. પ્રતિભા એ કવિત્વના બીજરૂપ છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે કવિઓ જન્મે છે, બનાવી શકાતા નથી. પોએટ્સ આર બોર્ન, નોટ મેડ. કવિ પ્રતિભા જન્મજાત હોય છે, તે મેળવી શકાતી નથી. કાવ્ય સર્જનને કવિની ઉંમર, અભ્યાસ કે પાંડિત્ય સાથે સંબંધ નથી. લગભગ અભણ જેવી વ્યક્તિઓ પણ પોતાની આગવી પ્રતિભાશક્તિને કારણે કવિ બની શકે છે. નરસિંહ મહેતા કે મીરાબાઈ કોઈ શાળા મહાશાળાની પદવી ધરાવતા ન હતા. ભામહ કહે છે કે કાવ્યનું નિર્માણ તો કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ જ કરી શકે છે, જ્યારે દંડીએ નૈસર્ગિકી પ્રતિભાને કાવ્ય હેતુ તરીકે ગણાવી છે. આમ મમ્મટ જેને શક્તિ કહે છે તે અને દંડી તથા ભામહ જેને પ્રતિભા કહે છે તે એક જ વસ્તુ છે. અંગ્રેજીમાં તે પોએટિક જીનિયસ તરીકે ઓળખાય છે. કવિના ચિત્તમાં શબ્દાર્થ, છંદ, કલ્પનો સૂજે છે તે તેની પ્રતિભા છે. કવિમાં આવી વિશેષ પ્રકારે દર્શન કરાવવાની શક્તિ હોય છે. પ્રતિભા કવિનું ત્રીજું નેત્ર છે. બીજું છે નિપુણતા. લોકશાસ્ત્ર અને કાવ્ય વગેરેના અભ્યાસ તથા આલોચનથી કવિમાં નિપુણતા આવે છે. આવી નિપુણતા પણ કાવ્ય રચનાનું એક કારણ છે. નિપુણતાને જ મમ્મટે વૃત્તિમાં વ્યુત્પત્તિ તરીકે ઓળખાવી છે. કવિનું જીવનનું જ્ઞાન વિશાળ હોય તો જ તેના કાવ્યમાં વાસ્તવિકતા અને ઔચિત્ય આવે છે. શાસ્ત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ. દરેક ક્ષેત્રનું જ્ઞાન કવિને હોય તો જ તે સફળ રહી શકે. પ્રકૃતિ કાવ્ય લખનારો કવિ પ્રકૃતિ અને વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન ધરાવતો ન હોય તો તે વર્ણન સરસ રીતે ચિત્રિત કરી શકે નહીં. પારિજાતના પુષ્પો ને તે વસંતમાં ખીલવે અને ગુલમોહરને વર્ષામાં ખીલવે તો તે તેના જ્ઞાનની ઉણપ જ બતાવે છે. તેથી તો તેનું કાવ્ય હાસ્યાસ્પદ બને. તેવી જ રીતે શાસ્ત્ર ઉપરાંત મહાકવિઓએ રચેલા મહાકાવ્યો વગેરેનું પણ અધ્યયન કરવું જોઈએ. આમ કવિએ વિદ્વાન હોવું અનિવાર્ય નહીં, પણ આવશ્યક તો છે જ. કવિના સર્જનમાં આખરે જગતનું જ પ્રતિબિંબ હોય છે. આવી નિપુણતા એ પણ સર્જક માટે કસોટી રૂપ છે. ત્રીજું છે અભ્યાસ. અભ્યાસ એટલે ફરી ફરીને કરવામાં આવતી પ્રવૃત્તિ,
જગતનું કોઈ પણ પ્રકારનું સર્જન એના સર્જક પાસેથી એ પ્રવૃત્તિના સતત અભ્યાસની અપેક્ષા રાખે છે, કારણ કે સર્જનને તેજસ્વી અને પૂર્ણ બનાવવા માટે એની આવશ્યકતા સ્પષ્ટ છે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ એ ન્યાયે કવિએ પોતાના કાવ્યને પૂર્ણ બનાવવા માટે કાવ્ય સર્જનની પ્રવૃત્તિમાં સતત પ્રયત્નશીલ રહેવું ઘટે. કવિ વિવેચક પાસેથી ઉદીયમાન સાહિત્યકારે શિક્ષણ લેવું જોઈએ અને પછી કાવ્ય અથવા સાહિત્ય લખવાની ટેવ પાડવી જોઈએ. સાચી સમજણથી પોતાના કાવ્યને વારે વારે કંડારવું અને પૂર્ણ કાવ્ય બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું, તેનું નામ અભ્યાસ. શક્તિ, નિપુણતા અને અભ્યાસ આ ત્રણેય બાબતો એકત્ર થાય છે ત્યારે જ તે કાવ્યનું કારણ બને છે. ત્રણેય કેવળ અલગ અલગ રીતે કાવ્યની ઉત્પત્તિ કરવા શક્તિમાન બની શકતા નથી એમ મમ્મટ માને છે. તે યોગ્ય છે. કવિમાં આ ત્રણેયની ઉપસ્થિતિ અનિવાર્ય છે. એટલા માટે જ આ ત્રણ હેતુઓ માટે કારિકામાં એક વચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આમ ત્રણેય કારણ એક સાથે પ્રવર્તમાન હોય તો જ ઉત્તમ કાવ્ય ઉદ્ભવી શકે.